બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથા ગુજરાતીમાં, અને ગદા પર્વનો મહિમા ચાલી રહ્યો છે। ગદા પર્વનો આજે ત્રીજું કડવું શ્રવણ કરશો। બીજા કડવામાં તમે સાંભળ્યું કે દુર્યોધનને ભીમ બહુ મેણા માર્યા છે, જળમાં પોરો થઈને પેઠેલો છે તળાવમાં અને બહાર નીકળ્યો છે, ડોકો બહાર કાઢે છે જવાબ આપવા માટે, ત્યાં સુધી શ્રવણ કર્યું। હવે આગળ સાંભળો ચોથું કડવું। વૈષમ પાયણી પેર બોલ્યા સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું ગદા પર્વ મહિમાય। દુર્યોધન ડોકો કાઢીને બોલ્યો સાંભળ કુંતીના તન, માલી લેજે તું મન મૂકીને સુખ લેજે ચાર દન। હું પંડે શું જીવતો હતો લઈશ વેરે વેર, એમ ન સમજીશ તુજી ઉપરથી મારું જવાનું ઝેર। એકલો રહીને ઉત્પાત કરવાનો વાળીશ દિલની દાજ, મારો પરિવાર મારીને જોઉં ભોગવે કેવું તું તો રાજ। ઋષિ વૈશંપાય કહે છે કે જન્મેજય રાજા, આ ગદા પર્વનો મહિમા આવો છે, સાંભળ। દુર્યોધન ડોકો કાઢીને બોલ્યો છે કે હે કુંતીના તન ભીમ, માલી લેજે તું મન મૂકીને, સુખથી 4 દિવસ કાઢી લેજે। હું જોઉં છું, જો હું પંડે જીવતો હોઈશ તો વેરે વેર લઈશ, તું એમ ન સમજીશ કે મારું ઝેર ઉતરી જવાનું। હું એકલો લઈને ઉત્પાત કરાવીશ, દિલની દાજ વાળીશ, મારો પરિવાર મારીને તું કેવો રાજ ભોગવે છે હું જોઈ લઉં। એવા દુષ્ટના વચન સુણીને બોલ્યા છે ધર્મરાય, ઓ ભાઈ તમે બહાર આવો ને સમજાવું છું સત્ય ન્યાય। દુષ્ટ કહે કે બાર આવું તો દગો કરીને ભીમ મારે, તમે સર્વે વળગો રે મુજને પછી શું કરવું મારે। દુર્યોધન એવું બોલ્યો છે, દુષ્ટ દુર્યોધનના વચન સાંભળીને ધર્મરાજા કહે છે કે ઓ ભાઈ દુર્યોધન, તમે બહાર આવો, હું તમને સત્યનો ન્યાય સમજાવું। ત્યારે દુષ્ટ દુર્યોધન કહે છે ધર્મરાજને કે જો બહાર આવું તો દગો કરીને મને ભીમ મારી નાખે ને તમે બધાય મને વળગી જાઓ, પછી મારે શું કરવું। એવો પાપીનું વચન સુણીને ધર્મરાજા બોલ્યા વાણ, અન્યથી કોઈને બાજવા દઉં તો પરમેશ્વરની આણ। એટલે પાપી દુર્યોધનને બેઠો છે દ્રઢ વિશ્વાસ, જળની બહાર નીકળ્યો એ જુએ છે અવિનાશ। પછી ધર્મ રાજા રે બોલ્યા કે બીજો ન ધરશો વહેમ, કહો મોટા ભાઈ અમારી સાથે તમારે કરવું કેમ।
કાં તો તમો અમોને રે મારો ને કાં તો મારે તમે આપ, પછી એક બીજાના મનના ટળે શોક ને સંતાપ. ત્યારે દુર્યોધન એમ બોલ્યો ખરી કઈ છે વાત, પણ હું પંડે એકલો છું ને તમે તો છો 5. પાપી દુર્યોધનનું વચન સાંભળીને ધર્મરાજા કહે છે કે જો હું કોઈને બાજવા દઉં તો મને પરમેશ્વરની આણ છે. એટલે પાપી દુર્યોધનને વિશ્વાસ બેઠો ને જળની બહાર નીકળ્યો છું, ભગવાન જુએ છે. ધર્મરાજા બોલ્યા છે પછી કે બીજો કોઈ વેમ ન ધરશો મારા મોટા ભાઈ, અમારી સાથે હવે તમારે કેવી રીતે કરવું છે એ તો કહો. કાં તો તમે અમોને મારો અને કાં તો અમે તમને મારીએ, પછી એકબીજાના મનના શોક અને સંતાપ ટળી જાય. તો દુર્યોધન કહે એ તો ખરી વાત છે, પણ હું તો એકલો છું ને તમે તો 5 છો, માટે હું તમ સાથે લડતા જીતું નહીં લગાર. માટે યુદ્ધ માગીને શું કરું ઓરે કુંતીના કુમાર. તમે 5 છો એટલે હું યુદ્ધ માગીને શું કરું, તમારી સાથે લડતા હું કદી ન જીતું. કુંતી કુમાર, હવે હું કેવી રીતે તમારે 5ની સાથે લડું? તમોને મારવાની મને ઈચ્છા પણ નથી કઈ ઉપાય, મરવું તો પણ લડી વળીને એમ ને એમ ન મરાય. લડવાની તો મારી ઈચ્છા છે પણ કઈ ઉપાય નથી. મરવું તો લડી લડીને મરવું, એમ ને એમ તો મરાય નહીં. ધર્મ કહે કે વીરા મારા સાંભળો મારી અરજી, તમે તમારે યુદ્ધ માંગી લો, કહો કોની સાથે મરજી. એક જણાની પાસે યુદ્ધ લ્યો માગીને બીજો કોઈ નવ બાજે, બીજાને પક્ષ કરવા દઉં તો ધર્મરાજા નામ મારું લાજે. એટલે દુર્યોધન એમ જ બોલ્યો કે હવે હું લડવાન રાજી, બોલ્યા પ્રમાણે પાળજો તમે કરશો ન દગાબાજી. ધર્મરાજા કહે છે કે ભાઈ હું તમને એમ કહું છું કે તમારે યુદ્ધ કરવું જ હોય તો કોની સાથે મરજી છે? અમારા 5 જણાની માથે એક જણાની પાસે તમે યુદ્ધ માંગી લો ને બીજો કોઈ તમને લડે નહીં. જો બીજો એનો પક્ષ કરવા દઉં તો મારું ધર્મરાજા નામ મટી જાય. એટલે દુર્યોધન કહે છે કે હું લડવા તો રાજી છું, બોલ્યા પ્રમાણે તમે પાળજો ને દગાબાજી કરશો નહીં. ધર્મ કહે કે વિશ્વાસ ધરજો રે દુર્યોધન, 6 જણા અમે ઉભા તેમાં કોનાથી યુદ્ધનું મન. કહો તો હું યુદ્ધ આપું તમને ને વાત માનો નિર્દોષી. દુર્યોધન કહે તું શું લડે જન મારાનો છે ફોસી. એટલે અર્જુન વાણી વધ્યો કે જો મુજ પર મન માને. દુર્યોધન કહે હરી ફરીને તું બાણનું યુદ્ધ જાણે.
સહદેવ કહે કે હું તૈયાર થાઉં જો માને અંતકરણ. દુર્યોધન કહે ત્રિકાળ જ્ઞાની તું જાણે મારું મરણ. નિકુળજી કહે ઓરે દુર્યોધન આપણે બે યુદ્ધ કરીએ. દુર્યોધન કહે તુજ સંગ લડતા યમો તો લાજી મરીએ. એક કુટુંબના 105 તેમાંથી હું મોટો. સૌથી તું નાનો ને જો હું લડું તો દેખાઉં વિશ્વમાં ખોટો. એટલે ધીરે રહીને બોલ્યા છે પોતે પ્રભુવર હરજી. ઓ દુર્યોધન મારી સાથે લડવાની હોય તમારી મરજી. એવું સાંભળીને દુષ્ટ એમ બોલ્યો તુજ વાત કાને ન ધરું. હું ક્ષત્રિને તું ભરવાડો લડતા લાજે હું મરું. વળતો વાયુનો નંદન બોલ્યો કે મુજ સંગ છે ઈચ્છા. દંત પીસીને દુર્યોધન કહે છે કે આવી જા મેદાનમાં. ધર્મરાજ કહે છે કે જો દુર્યોધન અમે 6 ઊભા છીએ તેમાંથી તારે કોની સાથે લડવાનું મન છે તું કહે તો હું તને યુદ્ધ આપું તારી સાથે લડું. દુર્યોધન કહે તું શું લડે તું તો જન્મારાનો ફોસીનાથ છે. એટલે અર્જુન કહે છે કે જો મારી ઉપર મન તારું માનતું હોય. દુર્યોધન કહે હરીફરીને તું બાણનું યુદ્ધ જાણે છે તારી સાથે નથી લડવું. સહદેવજી કહે તો હું તૈયાર થાઉં જો તમારું અંતઃકરણ માનતું હોય. તો દુર્યોધન કહે કે તું તો ત્રિકાળ જ્ઞાની છે તું મારું મરણ જાણે છે માટે તારી સાથે લડવું નથી. તો નિકુળ કહે છે કે હે દુર્યોધન આપણે 2 જણા યુદ્ધ કરીએ. દુર્યોધન કહે છે કે તારી સાથે લડતા હું લાજી મરું. હું એક કુટુંબના 105 ભાઈ ને તેમાં તું સૌથી નાનો છે ને જો હું તારી સાથે લડું તો વિશ્વમાં ખોટો દેખાઉં. એટલે ધીરે રહીને પ્રભુવર હરજી મારો નાથ બોલ્યા છે કે દુર્યોધન મારી સાથે જો તમારી મરજી હોય તો લડી લો. એવું સાંભળીને દુષ્ટ દુર્યોધન કહે છે કે તારી વાત હું કાને ન લઉં. હું ક્ષત્રિય છું તું ભરવાડ છે લડતા લાજી મરું. ત્યારે વાયુનો નંદન ભીમ બોલ્યો છે કે જો મારી સાથે તમારી ઈચ્છા છે ત્યારે દાંત પીસી અને દુર્યોધન કહે છે કે હા મેદાનમાં આવી જા. એટલે ભીમસેન સન્મુખ થયો અને બોલ્યો છે દુર્યોધન બોલજે સાચું યુદ્ધ કેવું કરવાનું છે મના. જો તું કહે તો ગદા યુદ્ધ કરીએ ને કહે તો મલ કુસ્તાઈ. કહે તો ધનુષ બાણ જલઈએ ને સી ઈચ્છા છે મનમાઈ. દુર્યોધન કહે છે કે મેદાનમાં આવી જાય. એટલે ભીમ સન્મુખ ગયો બોલ્યો છે કે દુર્યોધન કેવું યુદ્ધ કરવાનું મન છે સાચું કહેજે. તું કહે તો ગદા યુદ્ધ કરીએ તું કહે તો મલ કુસ્તી કરીએ તું કહે તો ધનુષ્ય બાણ લઈએ શું ઈચ્છા છે તારી. દુર્યોધન એવું ભીમને કહે છે. ભીમ કહે કે યુદ્ધ બાણ કેરું બૈરીઓનું કામ. આપણે પહેલી કુસ્તી કરીએ ને રાખી હૃદયમાં. એમ કહીને બંને કચ્છ ભીડ્યા કરી માઠા મન સુબા.
રાતા તાતા મદના રે માતા ખંભા ઠોકીને ઉભા. ક્રોધ ભરેલા મમતા ધરેલા ને કરતા મુખથી બકોર. મરતી વેળાએ દુર્યોધનમાં ઘણું વધ્યું છે જોર. સામા સામી તો દાવા જોઈને ડળબડ મૂકી ડોટ. બહુ જ ગાજાને બળ મારે બાજાને એક એકની ગ્રહી કોટ. ગડદા પાટું ને ઢીંચણ મારે ને ધારે મારવું મરવું. લાવે ઘાટીને ભીડાવે આટી મરવાથી નવ ડરવું. ધક્કો રે મારે ને હિક્કો આવે ને એક એક ના ગ્રહે કેસ. કાન ઝાલીને કોણી રે મારે ને મારે પગની ઠેસ. ભીમ કહે છે કે બાણ યુદ્ધ તો બૈરીઓ કરે ને આપણે પહેલી કુસ્તી કરીએ. હૃદયમાં તાકાત રાખ, વિશ્વાસ રાખ, એમ કરીને બંને કમર બાંધી છે ને મનસુબા માઠા કરીને રાતા તાતાએ મદના ભરેલા ખભે ખભા ઠોકીને ઊભા છે. ક્રોધ ભરેલા છે, મુખથી આકોટા કરે છે, પણ મરતી વેળાએ દુર્યોધનમાં ખૂબ જોર વધી ગયું છે. સામા સામી દાવ જોઈને દોટ મૂકે છે. ખૂબ બળમાં બાજ્યા છે. ગડદા પાટું ઢીંચણ મારે, મારવું કે મરવું ધારે છે. ઘાટીઓ ભીડાવે છે, આંટીઓ ભીડાવે છે, મરવાથી ડરતા નથી. ધક્કો મારે છે, ઈકો આવે છે, એક એકના બાલ પકડી કેસ પકડીને કાન ઝાલી ઝાલીને કોણી મારે છે ને પગની ઠેહુઓ મારે છે. લડતા વડતા ને પડતા ગબડતા રે ધરણી ઢળે ને ઉઠે. એવો વાગે કે હાડકા ભાગે ને રોષ ભર્યા બંને રૂઠે. શ્વાસન માએ હાંફી જાય પરસેવા વળે ડીલે. વૃકો અંદર મારા દુર્યોધનનો વજ્ર ના પાસે ઝીલે. બહુ બળ કરીને ભીમ મારે ને કઈ ન રાખે ભૂલ. દુર્યોધન તો વજ્ર નો થયેલો એને મન અડ્યું ફૂલ. એવી રીતે રે લડતા રે વડતા દુષ્ટ બેઠો છે ધરણ. વાયુ સુતનો રે વાયુ વેગે ઝાલ્યો છે જમણો ચરણ. ગબડતા ગબડતા ધરણી ઢળે છે, હાડકા ભાગે છે, રોષ ભરેલા એવા બંને રૂઠ્યા છે. શ્વાસ સમાતો નથી, હાંફી જાય છે ને પરસેવો વળે છે ડીલે. ભીમસેન વૃકોંદર દુર્યોધનનો વજ્રનું જમણું પાસું છે, એની બાજુ એનો માર ઝીલે છે. બહુ બળ કરીને ભીમ મારે છે, કઈ ભૂલ રાખતો નથી, પણ દુર્યોધન વજ્રનો થયેલો છે, એને મનમાં જાણે ફૂલ અડ્યું હોય.
એવી રીતે લડતા લડતા દુષ્ટ દુર્યોધન ધરતી ઉપર બેઠો છે અને વાયુસુત ભીમનો એને ઝડપ દઈને જમણો પગ જ હાલ્યો છે. એકદમે ઉચકીન થયો ઉભો, બળ કરી નાખ્યો હેઠો. ચત્તો પાટ ભીમ પડ્યો એના હૃદય ઉપર એ તો બેઠો. વૃકો અંદર નીચે તડફડતો રે દુષ્ટ દયા ન વધારે. ભીમના મોઢામાં ધૂળ ભરીને ગાલમાં ગડદા મારે. ઓરે ભીમડા ઘણાએ દાડા માર્યા છે અમને અઘોર. ભીમે જાણ્યું કે દુર્યોધનનું ક્યાંથી વધ્યું આટલું જોર. બહુ દાડાનો વાળશે બદલો ને નોતી આવી આસ. મમતે ચડીને હું થયો સામો તો કરશે મારો આ તો નાશ. એવામાં તો દુર્યોધને દીધો ગળામાં એ નખ. ત્યારે તણાઈ નસો ને નાડી ઊંચા ચડિયા ચક્ષ. એટલે પ્રભુએ મનમાં વિચાર્યું કે નિશ્ચય ભીમસેન મરશે. છું વચનો નો હું તો બંધાયેલો મારે મરવું પડશે. વાયુસુત ભીમનો ઝડપ દઈને ચરણ ઝાલીને એની છાતી ઉપર બેઠો છે. એકદમ ઉચકીને ચત્તો પાટ ભીમ પડ્યો છે, એના ઉપર દુર્યોધન બેઠો છે. વૃકોંદર ભીમ નીચે તરફડે છે. દુષ્ટ દુર્યોધન દયા નથી ધારતો. ભીમના મોઢામાં ધૂળ ભરે છે અને ગાલોમાં ગડદાન મારે છે કે એ ભીમડા ઘણાય દાડા તે અમને માર્યા. ભીમે જાણ્યું કે આ દુર્યોધનનો આટલું જોર ક્યાંથી વધ્યું. બહુ દાડાનો વાળ છે બદલો આ ભીમ. ભીમ કહે છે કે બહુ દાડાનો આ બદલો વાળ છે દુર્યોધન. આવી આશા નથી મને. મમતે ચડીને હું સામો થયો, મને મારો નાશ કરશે. એટલામાં તો દુર્યોધને ભીમના ગળામાં નખ આપ્યો છે, બરાબર દબાયો છે. ત્યારે નસ ને નાડી તણાઈ છે અને ભીમના ચક્ષુ આંખો ઊંચી ચડી. એટલે ભગવાને મનમાં વિચાર્યું કે જો ભીમ મરી જશે તો હું વચનનો બંધાયેલો છું, મારે મરવું પડશે. એવો જાણીને પુરુષ પુરાણી તે તો કેમ જાય ચૂકી. પોતાના સામર્થ્યની એક કળા ભીમને અંગમાં મૂકી. ત્યારે ભીમસેનના બહુ બળ આવ્યું ને મારો મારો મુખ ભાખ્યો. ઊંચો પગ દઈ દુષ્ટના હૃદયે દઈને ઉછાળી નાખ્યો. ઉછાળવાથી રે ઊંચો ચડ્યો ને ભીમને ભય ભાષ્યો માઠો. એકાએક ભીમ ઉભો થઈને જીવ લઈને ત્યોથી નાઠો. પ્રભુએ જાણ્યું કે પુત્ર પવનનો નાઠો તે માઠું થાશે. જો પાપીનું મન ભમશે તો ગમે ત્યાં નાસી જશે.
એમ જાણીને રથથી ઉતર્યા રે પોતે પુરુષ પુરાણ. ઉભા રહો ભીમ ઉભા ન રહો તો ધર્મ રાજાની આણ. સોગનથી ભીમ અટકીને ઉભો કે શું કહો છો મહારાજ? પ્રભુ કહે કે નાસી જવાથી જશે તમારી લાજ. એક શત્રુ માથે રહે છે ને નિવૃત્તિ નહીં પામો. શત્રુ મારીને રાજ્ય લેશો તો રહેશે નહીં ઉધામો. તે સારું તમે વળો રે પાછા ને બહુ બહાદુરી ઠરશે. જાઓ જઈને ગદા લઈ યુદ્ધ માંડો તેનાથી પાપી મરશે. ભીમ કહે કે મારા હાડકા રે ભાગે ને શરીરે હું દુઃખ પામું. પ્રભુ કહે કે લડતા હારો તો જોજો તમે મારા સામું. એટલે તમને રે શાન બતાવું ને તેવું કાર્ય તમે કરજો. પણ લડતા તમે પાછા ન પડશો ને યુદ્ધ ખરું આદરજો. ભીમના ચક્ષુ ઊંચા ચડ્યા. ભગવાને મનમાં વિચાર્યું કે જો ભીમ મરશે તો હું વચનથી બંધાયેલો છું, મારે મરવું પડશે એવું જાણી અને પુરુષ પુરાણી કેમ ચૂકી જાય પોતાના સામર્થ્યની પોતાના બળમાંથી એક કળા ભીમના અંગમાં મૂકી. એટલે ભીમસેનમાં બહુ બળ આવ્યું. મારો મારો કરીને મોઢાથી બોલ્યો અને ઊંચો પગ કરીને દુષ્ટ દુર્યોધનના હૃદયે મારીને ઉછાળી નાખ્યો દુર્યોધનને. દુર્યોધન ઊંચો ચડ્યો એટલે ભીમને ખૂબ ભય લાગ્યો. એકાએક ભીમ ઊભો થઈને જીવ લઈને ત્યાંથી નાઠો છે. ભગવાને જાણ્યું કે પવનનો પુત્ર નાઠો તો માઠું થશે અને જો પાપી દુર્યોધનનું મન ભમશે તો વળી ગમે ત્યાં નાસી જશે. એવું જાણીને ભગવાન રથથી નીચે ઉતર્યા પોતે કે ઉભા રહો ભીમ ઉભા રહો. જો ઉભા ન રહો તમને ધર્મ રાજાની આણ છે. સોગનથી ભીમ અટકીને ઉભો રહ્યો. મહારાજ શું કહો છો? પ્રભુ કહે કે નાસી જવાથી તમારી લાજ જશે. એક શત્રુ માથે રહે છે, તમે નિવૃત્તિ નહીં પામો. શત્રુ મારીને રાજ્ય લેશો તો કંઈ ઉધામો નહીં રહે. એટલા માટે તમે પાછા વળો, બહુ બહાદુરી ઠરશે. જાઓ જઈને ગદા યુદ્ધ માંડો, એનાથી પાપી મરી જશે. ભીમ કહે છે કે મારા હાડકા ભાગે છે અને શરીરે હું દુઃખ પામું છું. પ્રભુ કહે કે જો લડતા લડતા હારી જાઓ તો તમે મારા સામું જોજો. એટલે તમને હું શાન બતાવું તેવું કામ કરજો, પણ લડતા જો પાછા ન પડશો ને ખરેખરો યુદ્ધ કરજો. સાંભળી વાયુ નો નંદન બોલ્યો કે લડે તેવું લડીશ. સામું જોઈને શાન નહીં કરો તો તમને બાજી પડીશ. કૃષ્ણ પ્રભુ કહે કબૂલ મારે ને એમ કહીને પાછો વાળ્યો. ઉછળેલો રાજા ભૂમિ પડ્યો આવતા ભીમને ભાળ્યો. ભગવાને એવું કહ્યું એટલે ભીમ કે છે કે લડાશે તેવું લડીશ ભગવાન, પણ જો હામું જોઈશ ને તમે શાન નહીં કરો ને તો હું તમને આઈને બાથે થઈ જઈશ, લડી પડીશ. ભગવાન કૃષ્ણ કહે છે કબૂલ છે મારે એમ કહીને ભીમને સમજાવીને પાછો વાળ્યો. આ બાજુ ઉછળેલો રાજા દુર્યોધન ધરતી ઉપર પડ્યો અને ભીમને આવતા ભાળ્યો. તેવો જ ટટ્ટાર ઉભો રહ્યો છે ને આવ્યો વાયુ તન. તેની પ્રત્યે કેવા લાગ્યો કુબુદ્ધિ રાજન. ધિકાર ભીમડા લડતા નાઠો ને સુરાતન લજવાણું. ભીમે કહ્યું કે આ વેળાએ મૃત્યુ તારું આણું.
ભીમને આવતો જોઈને દુર્યોધન ટટાર થઈને ઉભો રહ્યો છે. કુબુદ્ધિ કે છે કે ધિક્કાર છે ભીમડા, તું લડતા લડતા નાસી ગયો, ધિક્કાર છે તારું સુરાતન લજવાણું. ભીમ કે છે કે આ વખતે હું તને મારી નાખીશ. મૃત્યુ આણો તારું ને પહોંચાડું ઠેઠ યમલોક. વદે વલ્લભ ભીમે કહ્યું કે હવે તારી જીવવાની આશા ફોક. આગળની કથા ચોથા કડવામાં આપ બધા શ્રવણ કરશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.